એમાં 3 એસસીને સ્થાન મળ્યું છે, 4 એસટી, 8 ઓબીસી, 6 પાટીદાર, 2 ક્ષત્રિય અને 1 જૈન। હવે એસસીની અંદર દર્શનાબેન વાઘેલાનો સમાવેશ કરવામાં આવ્યો છે, ડૉક્ટર પ્રદ્યુમન વાજા અને મનીષાબેન સુથાર, મનીષાબેન વકીલ। હું તમારી સાથે એ વાત કરીશ કે કઈ કઈ જાતિ અને સમાજના લોકોને આ મંત્રીમંડળમાં સમાવેશ કરાવવામાં આવ્યા છે, તો આના વિશે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। લાંબા સમયની રાહ જોયા પછી આજે દાદાના મંત્રીમંડળના વિસ્તરણનું મુહૂર્ત આવી ગયું છે અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ટોટલ 26 મંત્રીઓ શપથ લેશે એવું જાણવા મળી રહ્યું છે। એમાં જે સમીકરણો સેટ કરવામાં આવ્યા છે એમાં 3 એસસીને સ્થાન મળ્યું છે, 4 એસટી, 8 ઓબીસી, 6 પાટીદાર, 2 ક્ષત્રિય અને 1 જૈન। હવે એસસીની અંદર દર્શનાબેન વાઘેલાનો સમાવેશ કરવામાં આવ્યો છે, ડૉક્ટર પ્રદ્યુમન વાજા અને મનીષાબેન સુથાર, મનીષાબેન વકીલ। એસટીની વાત કરું તો પીસી બરંડા, રમેશ કટારા, જયરામ ગામિત અને નરેશ પટેલ, આટલા એસટીમાંથી છે। ઓબીસીમાંથી કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, ત્રિકમ છાંગા, અર્જુન મોઢવડિયા, ઈશ્વર પટેલ, સંજય મૈડા, રમણ સોલંકી અને પ્રવીણ માળી, આટલા ઓબીસીમાંથી છે। અને પાટીદાર સમાજમાંથી 6 છે, એમાં કમલેશ પટેલ, જીતુ વાઘાણી, કાંતિ અમૃતિયા, કૌશિક વેકરિયા, પ્રફુલ્લ પાનસેરિયા અને ઋષિકેશ પટેલ। 3 મહિલાઓને જે શપથવિધિમાં સ્થાન મળવાનું છે એમાં એક રીવાબા જાડેજા, મનીષાબેન, દર્શનાબેન વાઘેલા। ક્ષત્રિય 2 છે, રીવાબા જાડેજા, સ્વરૂપજી ઠાકોર અને 1 જૈન છે, હર્ષ સંઘવી। તો આટલું આખું બેલેન્સ કરવામાં આવ્યું છે અને આની અંદર ઘણી બધી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે। એક તો હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે, 2027માં વિધાનસભાની ચૂંટણી આવશે। આ ઉપરાંત ખેડૂતોના પ્રશ્નો હમણાં ગુજરાતની અંદર ખાસ્સા ઊભા થઈ રહ્યા છે, તો ખેડૂતોનું પણ ધ્યાનમાં રાખીને બધું આખું જે નવું મંત્રીમંડળ છે એનું આખું સેટિંગ કરવામાં આવ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।